શરૂ થયું. આપણે તો તપોવનના વિદ્યાર્થી છીએ, આપણા તો એના પ્રણામ જ એને કરવાના હોય. પણ ભીમસિંહભાઈ શું છે આપણા માટે? આપણા માટે ભીમસિંહભાઈ શું છે? તો હું ભીમસિંહભાઈ સાથે 16 વર્ષથી જોડાયેલો છું. તો મને એમ જ્યારે મારે બોલવાનું થયું ત્યારે મને એમ લાગ્યું કે ગાંધીજીની નવી આવૃત્તિ છે આ. કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રશ્નમાં એની મગજ નથી ગુમાવ્યું અને લહેરથી એની જવાબ આપ્યા છે. હમણાં 2-4 દિવસ પહેલા એક દીકરી આવી કે મારા બાપા આમ કહે છે, મારા મા આમ કહે છે, મારે શું કરવું? ભીમસિંહભાઈ એને શાંતિથી સાંભળી, કેળવણી એટલે નાનામાં નાના પ્રશ્નો પણ બાળકોના સોલ્વ કરવાના. ઠીક, અટાણે તો લાંબી વાત કરવાનો અવસર નથી, પણ ગાંધીજીનો એક પ્રસંગ યાદ આવે, કારણ કે આપણે ભીમસિંહભાઈને ગાંધીજી કીધા ને. હા, આપણા ગાંધી કથાના લેખક નારાયણભાઈએ આ પ્રસંગ કીધેલો કે હું ઇઝરાયલમાં આજે જ્યાં યુદ્ધ હાલે છે ને ત્યાં ગયો તો ત્યાં ઇઝરાયલમાં એક નાનકડી છોકરી આવી કે તમે ગાંધી બાપુને જોયા છે? એ ઇઝરાયલમાં જ્યાં બોમ્બ ફૂટી રહ્યા છે, મકાન પડી રહ્યા છે અને હજારો માણસો મરી રહ્યા છે, ત્યાં એક દીકરી આવી 5-10 વર્ષની કે તમે ગાંધી બાપુને જોયા છે? તો કે હા. એ કે મારી મા એમ કહેતી હતી કે તારે મોટા થઈને ગાંધી બાપુ બનવાનું છે તો જ આ દેશ સુધરશે. તારે બાજુ બોમ્બ મારો છે એ તો સુધરશે. તો કે મને કહો ગાંધીજીમાં શું હતું? તો કે જો તારા જેવડો હતો ને ત્યારે હું ગાંધીજી ભેગો જ રહેતો, નારાયણભાઈ કહે છે. અને અમે કોઈ પ્રશ્ન લઈને જઈએ ને ગાંધીજી તો એનું અગત્યનું કામ કરતા હોય તો અમારો પ્રશ્ન સાંભળે અને પછી કે બેટા આમ કરવાનું, દીકરી આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું. બકરીનો ટાટિયો તૂટી ગયો ને ગાંધીજી હિટલરને પત્ર લખતા હતા તો કીધું કે આપણી બકરીનો ટાટિયો તૂટી ગયો. ગાંધીજી કે આ હિટલરનો પત્ર પછી, મારી બકરીનો ટાટિયો પહેલાં. એટલે આપણા એક મહાન કવિ છે સિતાંશુ યશચંદ્ર, એણે એક કવિતા લખી કે કઈ બકરીનું દૂધ પીતો હતો ગાંધી. કારણ કે આટલી તાકાત, આટલી આત્મશ્રદ્ધા કોનામાં આવી? પછી નારાયણભાઈ દેસાઈ જવાબ આપે છે કે અમે નાના હતા કે મોટા હતા પણ અમારી સાથે પણ એની એક નાગરિક અમે હોઈએ, અમે એક માણસ હોઈએ એવી રીતે એની અમારી યારે વ્યવહાર કર્યો. કોઈ દી એમને તુસ્કાર્યા નહીં. વિદ્યાર્થી હતા તો તુસ્કાર્યા નહીં. એઝ એ મેન અમે માણસ હોઈએ એવી રીતે ગાંધીજીએ અમારી યારે વ્યવહાર કર્યો. તો મને એમ લાગે છે કે ભીમજીભાઈનો આપણી સાથેનો વ્યવહાર પણ એવો છે કે આપણને પૂરા માનપૂર્વક આપણી એટલે આપણે માણસ છીએ, નાના મોટા કંઈ નથી, ઊંચ નીચ નથી. તો માણસ તરીકેનો વ્યવહાર એ આપણે યારે કરે છે. તો આજે ફરી એકવાર ગાંધીજીને યાદ કરીને ભીમસિંહભાઈને 43માં અને આજે જો સવારે પુરુષાર્થમાં આટલું માન, આટલા છોકરાઓ, આજે આપણા આટલા દીકરાઓ અહીંયા સવારમાં રાત્રે 12 વાગ્યા સુધી જાગ્યા, સૌ પોતાના પલંગ ઉપર, અંદર ઓયડામાં, રડવી ટાટમાં, અને આ બધું બનાવ્યું. ખૂબથી આશીર્વાદ, ખૂબથી શુભેચ્છા. અને આપણું તપોવન યાવત ચંદ્ર દિવાકરો તપો. અને હમણાં તો આપણે 2જી તારીખે તો આપણો વાર્ષિક ઉત્સવ છે. જોવો કેવડી મોટી 3 કરોડને ખર્ચે આપણે છાત્રાલય બન્યું છે, ગુરુકુલમ, શ્રમણજી ગુરુકુલમ.
દસ